આ એટલું જ છે, ખાલી પલટી ઉલટા પવનમાં આનંદ ભરત્યો. જો આ સંતોનો હિસાબ દાસ સવાનો ઉલટો પવન, શ્વાસ ઉશ્વાસ કરો પણ નાભીથી છૂટ્યો ને આ લીધો ને ત્યાં સુધી માયાનો પ્રાણ છે. લીધો ત્યાં સુધી પ્રાણ છે. એટલે પ્રાણ એટલે જ એનું બીજું નામ જીવ છે. એટલે ગતિ તો તમારી જીવની ને જીવની રહી. હે પણ જયારે ઉશ્વાસ થાય ને ત્યારે પ્રાણ નથી હોતો, એ અંગારવાયુ બની જાય છે, એમાં જીવ નથી હોતો. એટલે ઉલટા પવનમાં એટલે કહેવાનો મતલબ શું છે કે નાભીએ જે પવન અહીં પુરાણો છે, અહીં એક પવન જ પુરાણો છે. સમજાણું? એ તમે પોતે છો. આ પવન છે ને એટલે તમે પોતે હું લ્યા કહું છું કે જીવ ગતિમાં છો ને એટલે ત્યાં સુધી તમે પોતે છો. તમારે જીવ ગતિ મટી જાય ને ત્યારે તમે ત્યારે કબીર સાહેબે એમ લખ્યું કે આ પવન છે ઉડજાન. કેમ કે તમે તો કોઈ તત્વ તો નથી જ, તમે તો અમર જ છો, તમે કોઈ મરવાનું નથી. પણ તમારી 84 મટાડવાની વાત સાહેબ. સમજાણો? તમે જયારે ભટકો છો ને એ બંધ થઈ જાવ, તમે તમારો અસલ ઘરે વ્યા જાવ, આ ભટકવાનું બંધ થઈ જાય. બસ બાકી તમે તો છો હોય તો છો, સાબિત જ છો. સમજાઈ ગયું? અને તમે એને જીવિત રાખો છો કોણ? આ પવન. એટલે અહીં દાખી જીવનને કેવું પડ્યું ને કે મારા વાલા હારે વેરતે ચીજ ન કરાવ્યા શામળા. આ શામળો એ જ પવન છે. સમજાણું? જ્યાં સુધી આ સુવાસો ચાલુ છે ત્યાં સુધી જીવ, સુવાસો બંધ થયો એટલે વિશ્વાસ, વિશ્વાસ થયા એટલે સીધા તમે સ્વાયજ્ઞા કરી. સમજાઈ ગયું? કેમ કે આ વચમાં નડસ આ સુવાસો એટલે આ સાધુ પુરુષો સંતો બધા કોઈ યોગ ભક્તિ કોઈ પ્રેમ લક્ષણા કરીને આ સમાધિ ચડાવો છે. સમાધિ શિવ શંકર ભગવાન 6 મહિનાની સમાધિ ચડાવો. અમુક સાધુ એવા પડ્યા છે ને કે 2-3 વર્ષની સમાધિ ચડાવે. કેમ કે ત્યાં સુધી નહીં ને જે આપેલી બેને બાજરી એ પડી રહી, પછી આપણે કેવી પાસે આટલા વર્ષનું સાધુ તે ન હોય એટલે ખર્ચો જ નથી કર્યો, ખાધી નથી બાજરી, પડી જ છે. અને આપણે ખર્ચો ટાઈમ નથી જાતો. હજી તો આટલા વાગ્યા એટલે પણ એ ઓછા થાય થાય જિંદગીમાંથી એ નહીં જોતો. હે અને ઓલા નહીં આમ જોયું 21,600 તો એ સંતે નક્કી કર્યું તો એમાં મારા આટલા તો બચાવવા પડે, અને એ બચાવવા છે. એનો ભજનનો સમય થાય એટલે એ ગમે ને બેઠા એને ઉભા થઈને ભજનમાં જ લઈ આવે. કેમ કે એને બચાવવા છે. આપણે કઈ બચાવવા નથી, આપણે તો જાગતા લેવા છે, ભૂતાય લેવા છે.